અને હવે આગામી 3 કલાક વિશે વાત કરવી છે। જી હા, ગુજરાત માટે આગામી 3 કલાક ભારે સાબિત થઈ શકે છે। વધુ સાવચેતી રાખવાની જરૂર છે કેમ કે 19 જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી આપવામાં આવી છે। અમદાવાદ, બનાસકાંઠા, પાટણમાં રેડ એલર્ટ છે। સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું। વડોદરા, આણંદ અને ખેડામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। તાપી, ડાંગ અને વલસાડમાં પણ રેડ એલર્ટ છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ અપાયું છે। ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। છોટાઉદેપુર, કચ્છ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ છે। 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની પૂર્ણ શક્યતા દર્શાવાઈ છે, જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ ફોનલાઈન પર। દર્શલ, આગામી 3 કલાક ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે। શું કઈ આગાહી, શું કઈ ફોરકાસ્ટ? નિધિ, હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈ અને 1 ઓગસ્ટ આ દિવસ માટે એ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને તેમાં પણ એ સતત વરસાદી પરિસ્થિતિ ઉપર નજર અને સતત દર 3 કલાકે એ હવામાન વિભાગ નાવકાશ જાહેર કરીને રાજ્યમાં કયા કયા વિસ્તારમાં રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે, યલો એલર્ટ છે અને ક્યાં ભારે વરસાદ, આ એક આગાહી જે છે એ કરવામાં આવતી હોય છે। એ નાવકાશ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં એ 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી એ 3 કલાક માટેની એ આગાહી કરવામાં આવી છે, જેની અંદર મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, નર્મદા, સુરત, તાપી આવા અલગ અલગ વિસ્તારો જે મળીને એટલે કહી શકાય છે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ ત્રણેય જગ્યા ઉપર એ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેની સાથે સાથે કચ્છ વિસ્તાર કહી શકાય, સૌરાષ્ટ્રના કેટલાક જે શહેર જિલ્લા કહી શકાય ત્યાં પણ એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અન્ય જગ્યા ઉપર પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સ્થિતિ મુજબ એ વરસાદી માહોલ રહેવાની જે છે એ આગાહી કરવામાં આવી છે અને આ આગાહીને જોતા અને જે પ્રમાણે હવામાન વિભાગ છેલ્લા કેટલાક દિવસથી આગાહી કરી રહ્યું છે તેને જોતા સરકારી તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને એ વિસ્તાર પ્રભાવિત ન થાય અને જો વિસ્તાર પ્રભાવિત થાય તો લોકોને તમામ મદદ પૂરી પાડીને એ રેસ્ક્યુ કરી શકાય આ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે આ સ્થિતિ છે અને હવામાન વિભાગ સતત મોનિટરિંગ કરીને આ પ્રકારે નાવકાશ જાહેર કરીને એ સ્થાનિક તંત્રને પણ એલર્ટ કરી રહ્યું છે કે જેથી કરીને એ પણ એલર્ટ રહી શકે અને જરૂરી કામગીરી એ મદદ પણ પહોંચાડી શકે। નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।